તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા સ્મશાનોને ચલાવવા ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાનગીકરણના વિરોધમાં પાલિકામાં સૂત્રોચ્ચાર સાથેની રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં 31 સ્મશાનો આવેલા છે। અત્યાર સુધીમાં રસ્તાઓના માધ્યમથી અંતિમ વિધિની તમામ ક્રિયા સંસ્થાન માધ્યમથી વિનામૂલ્યે કરવામાં આવતી હતી, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ પ્રક્રિયા ખાનગી સંસ્થાને સોંપી એક મૃતદેહ પૈકી 7,000 રૂપિયા ખાનગી સંસ્થાને આપવાનું આ નક્કી કરવામાં આવ્યું હતું। તો ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવા પાલિકા વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેને પાછો લેવા રજૂઆત પણ કરી હતી। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તરફથી તેમના કાર્યકર્તાઓ સહિત નેતા સહિત આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા હતા। એમની રજૂઆત છે કે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે સ્મશાન ગૃહ છે તેમાં આપતી સેવાઓ સંગત જે ઇજારો આપવા માટે જે દરખાસ્ત કરવામાં આવી છે તેનો એમને વિરોધ કરવામાં આવ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે વિસ્તારની અંદર જે નાગરિકો છે તેમને સેવાઓ સારામાં સારી સેવાઓ મળી રહે અને કોઈ વધારે ફી પડતી ના હોય તે ફી રાખવા અને તે મુજબ અનુસરવા માટે તેની રજૂઆત છે। તે માટે તેઓ આવેદનપત્ર આપ્યું છે। સદર બાબત માનનીય મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે લગભગ 7,000ની સમથિંગ કોઈક નો ફીનો ઇજારો કંઈક થયો હોવાની માહિતી છે। એ બાબતે જે તે દરખાસ્ત કરવામાં આવી છે તેની વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવશે અને જે તે ઘટતી આગળની કાર્યવાહી કરવામાં આવશે। દર ભીખબાગ દર વખતે ભ્રષ્ટાચારની બૂમો લાગે છે અને નરી આંખે દેખાય બી છે। ભ્રષ્ટાચાર ટેન્ડરોમાં રિંગ થઈ જાય, બધી બાબતમાં ભ્રષ્ટાચારની બૂમો લાગે છે। શહેર જુઓ આખો ખાડા પડી ગયા છે, એ ભ્રષ્ટાચાર જ છે। ડ્રેનેજો ઉભરાય છે, એ ભ્રષ્ટાચાર જ છે। પણ આ તો છેલ્લા માણસ આ દુનિયા ફાની દુનિયાને છોડીને જતો હોય અને એની અંતિમ ક્રિયા કરવી હોય એમાં બી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર। કોઈ બી અંતિમ ક્રિયા કરવા માટે 3-4 હજાર રૂપિયાથી વધારે ખર્ચો નથી થતો। આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી જેને આ પ્રણાલિકા બનાવી, તમે આ વડોદરા શહેરની મિલકત છે એને તમે પૂછતા નથી, બારોબાર બહાર જ મેળવશે નક્કી કરી દેશો। સમગ્ર સભામાં ચર્ચા થાય, પેપરમાં જાહેરાત થાય, લોકોનો વ્યૂ લેવામાં આવે અને પછી નિર્ણય લેવા આવે। તમે તો સીધા 4,000નો ખર્ચો કે 3,000 તમે લઈ લીધા, લૂંટ ચલાવી છે શહેરની અંદર। આ શહેર વેચી દે કોણ તમે લોકોએ? એટલે સવાલ એટલો જ છે કે આવા કોઈ તકલકી નિર્ણય અહીંયા ચાલે નહીં તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે। સ્મશાન સેવા માટે છે, નફા માટે નહીં। એ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જીવતા જીવતો વડોદરાની પ્રજાને આ ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી, પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવાનો આવા તગલકી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ। જે 31 સ્મશાનને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ તગલકી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ। કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી નહીં લે। અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો, એની ચલાઈ લઈએ। તમે કેટલા બુદ્ધિજીવી લોકોને બોલાયા, તમે કેટલા ટ્રસ્ટને બોલાયા, તમે કોઈનો ઓપિનિયન લીધો, કોઈ સર્વે કર્યો? તમે ડાયરેક્ટ જ હવે જે ટ્રસ્ટ સેવાના હેતુથી વર્ષોથી કામ કરે છે નિસ્વાર્થ ભાવે, તો એમને તમે કામ કરવા દેવું જોઈએ। આમાં ખાનગીકરણ, આમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ, શું તમારા કોઈ મળતિયાને કામ અપાવવાનું છે? શું આમાં કોઈનું કમિશન છે? આ બધા પ્રશ્નો પ્રજાના મગજમાં પણ છે અને એ પ્રશ્ન અમે લઈને આવ્યા છે। કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખી નહીં લે, આંદોલન કરીશું। તો મહેસાણા જિલ્લા